60% વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલી શકે છે, તો અંગ્રેજી 60% વિદ્યાર્થી બોલી શકે છે. 75% વિદ્યાર્થીઓ હિન્દી બોલી શકે છે, એટલે કે 75% હિન્દી બોલી શકે છે. અને 19% વિદ્યાર્થીઓ બેમાંથી એક પણ ભાષા બોલી શકતા નથી, એટલે કે એક પણ નહીં. કેટલી? 19%. એટલે બેમાંથી એક ભાષા બોલી શકતા હોય એની સંખ્યા કેટલી થશે? એટલે કે 100 - 19 એટલે કે 81%. એટલે કે 81% એવા વિદ્યાર્થીઓ છે હિન્દી અથવા ઇંગ્લિશ બેમાંથી એક ભાષા બોલી શકે છે. તો આપણે હિન્દી અને ઇંગ્લિશનો બંને શું કરીશું? સરવાળો. તો સરવાળો કરીશું તો કેટલા મળશે? 60 અને 75 કેટલા થશે? 135. આ 135માંથી આપણે કોઈ પણ એક ભાષા બોલી શકે છે એ બાદ કરીશું એટલે કે બંને ભાષા બોલી શકતા હોય એ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને મળશે. તો 135 - 81. 19 ને 35, 19 ને 35, 45 ને કેટલા થશે? 955. એટલે કે 54% વિદ્યાર્થી એવા હશે જે હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષા બોલી શકતા હશે. 19% વિદ્યાર્થી કેવા છે? એક પણ ભાષા બોલી શકતા નથી. 81% વિદ્યાર્થીઓ કેવા છે કે કોઈ પણ એક ભાષા બોલી શકે છે. અને જો બંને ભાષા પૂછે તો 54% વિદ્યાર્થીઓ એવા છે જે હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષા બોલી શકે છે.